ગુડ મોર્નિંગ. આજે આપણે જાતિ નિર્માણ વિશે અભ્યાસ કરવાનો છે. જાતિ નિર્માણને ઇંગ્લિશમાં સ્પેસિએશન કહેવામાં આવે છે. સૌપ્રથમ જાતિ નિર્માણ કોને કહેવાય? અસ્તિત્વ ધરાવતી જાતિથી નવી જાતિના નિર્માણની પ્રક્રિયાને જાતિ નિર્માણ કહેવામાં આવે છે. તો જાતિ નિર્માણની વ્યાખ્યા તમારે યાદ રાખવાની. સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું સમજ્યા તે સૂક્ષ્મ વિકાસ હતો. અત્યાર સુધી આપણે જે પણ અભ્યાસ કરી ચૂક્યા તે સૂક્ષ્મ વિકાસ હતો. તેનો અર્થ એ છે કે આ પરિવર્તન ખૂબ જ નાના અને મહત્ત્વપૂર્ણ છે. એનો અર્થ એવો થાય છે કે આ પરિવર્તન ખૂબ જ નાના અને મહત્ત્વપૂર્ણ છે, છતાં પણ તે વિશિષ્ટ જાતિની વસ્તીના સામાન્ય લક્ષણોમાં પરિવર્તન લાવે છે. છતાં પણ જાતિની વસ્તીના સામાન્ય લક્ષણોમાં પરિવર્તન લાવે છે. પરંતુ આનાથી તે સમજી શકાતું નથી કે નવી જાતિનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, એવો પ્રશ્ન છે. આ ત્યારે કહી શકાય કે જ્યારે ભમરાઓનો આ સમૂહ, જેના વિશે આપણે ચર્ચા કરી હતી, તેઓ બે ભિન્ન એટલે અલગ અલગ, અસમાન, તેઓ બે ભિન્ન વસ્તીઓમાં વહેંચાઈ જાય અને એકબીજા સાથે પ્રજનન કરવા માટે અસમર્થ બને છે. ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈને બે સ્વતંત્ર જાતિ તરીકે વર્તે છે. તો શું આપણે તે કારણોની વિસ્તૃત ચર્ચા કરીએ કે જેનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો છે અને જાતિના નિર્માણના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ ફકરો. વિચારો કે ચાળીઓ કે જેના પર ભમરાઓ ખોરાક મેળવવા માટે આધાર રાખતા હતા. આપણે જોઈ ગયા અગાઉ પણ ચાળીઓ પર ભમરાઓ ખોરાક મેળવવા માટે આધાર રાખતા હતા. તેની જગ્યાએ ચાળી એક પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો શું થાય? ચાળીઓ પર ભમરાઓ ખોરાક મેળવવા માટે આધાર રાખતા હતા, પણ તેની જગ્યાએ ચાળી એક પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો શું થાય, એવો પ્રશ્ન છે. તો પરિણામ સ્વરૂપે કે ફળ સ્વરૂપે વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય. તો ચાળી એક પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય છે. પરંતુ વ્યક્તિગત ભમરા પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની કેટલીક ચાળીઓ પર જ નિર્ભર રહે છે. તો વ્યક્તિગત ભમરા પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની કેટલીક ચાળીઓ પર જ આધાર રાખે છે. તેઓ વધારે દૂર જઈ શકતા નથી. આમ ભમરાઓની આ વિશાળ વસ્તીની આસપાસ ઉપવસ્તી બને છે. એટલે કે બીજો ભમરાઓનો એક વિશાળ સમૂહ બને છે. કારણ કે નર તેમજ માદા ભમરા પ્રજનન માટે જરૂરી છે. તો પ્રજનન માટે નર અને માદા ભમરાની જરૂર પડે, એટલે કહ્યું છે કે નર તેમજ માદા ભમરા પ્રજનન માટે જરૂરી છે. આમ પ્રજનન આ ઉપવસ્તીઓના સભ્યોની વચ્ચે જ દર્શાવાય. જો કે કેટલાક સાહસી ભમરા એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ શકે. કેટલાક સમૂહની અંદર, એટલે કે તે ભમરાની વસ્તીની અંદર અમુક ભમરા સાહસી હોય છે, હિંમતવાન હોય છે.
તો એવા ભમરા એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ શકે છે. અથવા કાગડા એક ભમરાને એક સ્થાનથી ઉપાડીને તેને નુકસાન પહોંચાડ્યા વગર બીજા સ્થાન પર મૂકી શકે છે. તો સાહસી ભમરા એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ શકે છે. અથવા કાગડા એક ભમરાને એક સ્થાનથી બીજા સ્થાને ઉપાડીને તેને નુકસાન પહોંચાડ્યા વગર બીજા સ્થાન પર મૂકી શકે છે. બંને પરિસ્થિતિઓમાં બિનપ્રવાસી કે અપ્રવાસી ભમરા સ્થાનીય વસ્તીની સાથે જ પ્રજનન કરશે. તો આપણે જોયું ઉદાહરણ દ્વારા સાહસી ભમરા કે પછી કાગડા એક ભમરાને એક સ્થાનથી ઉપાડીને તેને નુકસાન પહોંચાડ્યા વગર બીજા સ્થાન પર મૂકી આવે. તો બંને પરિસ્થિતિઓમાં બિનપ્રવાસી કે અપ્રવાસી ભમરા સ્થાનીય વસ્તીની સાથે જ પ્રજનન કરશે. પરિણામ સ્વરૂપે અપ્રવાસી ભમરાનો જે નવી વસ્તીમાં પ્રવેશ થાય છે. પરિણામ સ્વરૂપે અપ્રવાસી ભમરાનો જે નવી વસ્તીમાં પ્રવેશ થાય છે. આ પ્રકારનો જનીન પ્રવાહ તે વસ્તીઓમાં વહન પામી રહ્યો છે. તો આપણે અહીં જોયું ઉદાહરણ દ્વારા સાહસી ભમરાનું ઉદાહરણ લીધું અને કાગડો એક ભમરાને એક સ્થાનથી ઉપાડીને તેને નુકસાન પહોંચાડ્યા વગર બીજા સ્થાન પર મૂકી આવે છે. તો બિનપ્રવાસી કે અપ્રવાસી ભમરા સ્થાનીય વસ્તીની સાથે જ પ્રજનન કરશે. તો આ રીતે જનીન પ્રવાહ તે વસ્તીઓમાં વહન પામી રહ્યો છે જે આંશિક રીતથી અલગ છે. જનીન પ્રવાહ તે વસ્તીઓમાં વહન પામી રહ્યો છે પણ જે આંશિક રીતથી અલગ છે પરંતુ સંપૂર્ણપણે અલગ હોતી નથી. આંશિક રીતે થોડો અલગ પડે છે પણ સંપૂર્ણપણે અલગ હોતી નથી. પરંતુ જો આ પ્રકારની બે ઉપવસ્તીઓના મધ્યમાં એક વિશાળ નદી આવી જાય તો બંને વસ્તીઓ વધારે સ્થાયી બની જાય છે. બંનેની વચ્ચે જનીન પ્રવાહનું સ્તર હજી પણ ઘટી જાય છે. તો આપણને કહે છે કે જો આ પ્રકારની બે ઉપવસ્તીઓના મધ્યમાં એક વિશાળ નદી આવી જાય તો બંને વસ્તીઓ વધારે સ્થાયી બની જાય છે અને બંનેની વચ્ચે જનીન પ્રવાહનું સ્તર હજી પણ ઘટી જાય છે. હવે નેક્સ્ટ ફકરામાં તમે જોઈ શકો છો સ્ક્રીન પર ઉત્તરોત્તર પેઢીઓ એટલે કે પેઢી દર પેઢીઓમાં ઉત્તરોત્તર પેઢીઓમાં આનુવંશિક વિચલન એટલે ફેરફાર. તો ઉત્તરોત્તર પેઢીઓ કે પેઢી દર પેઢીઓમાં આનુવંશિક વિચલન કે ફેરફાર પ્રત્યેક ઉપવસ્તીમાં વિભિન્ન પરિવર્તનોનું સંગ્રહણ થઈ જાય છે. ભૌગોલિક સ્વરૂપથી ભિન્નતા આ વસ્તીઓમાં પ્રાકૃતિક પસંદગીની રીત પણ ભિન્ન હોય છે. પ્રાકૃતિક એટલે કુદરતી. તો ભૌગોલિક સ્વરૂપથી ભિન્નતા આ વસ્તીઓમાં પ્રાકૃતિક પસંદગીની રીત પણ ભિન્ન હોય છે. આમ ઉદાહરણ તરીકે એક ઉપવસ્તીની સીમામાં કોઈક કારણોસર ઉપવસ્તીનું નિર્માણ થાય છે. તો આપણને કહ્યું છે એક ઉપવસ્તીની સીમામાં સમડી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જાય છે. શું કહેશે? એક ઉપવસ્તીની સીમામાં સમડી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જાય છે પરંતુ બીજી ઉપવસ્તીમાં આ ઘટના થતી નથી. તો એક ઉપવસ્તીની સીમામાં સમડી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જાય છે પરંતુ બીજી ઉપવસ્તીમાં આવું બનતું નથી. તો એક ઉપવસ્તીની સીમામાં સમડી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જાય છે પરંતુ બીજી ઉપવસ્તીમાં આ ઘટના થતી નથી જ્યાં કાગડાઓની સંખ્યા ખૂબ વધારે હોય છે. તો બીજી ઉપવસ્તીમાં કાગડાઓની સંખ્યા ખૂબ વધારે છે ત્યાં સમડી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જતા નથી.
પરિણામ રૂપે પહેલા સ્થાન પર ભમરાયોનો લીલો રંગ એ એનું લક્ષણ છે. તો પરિણામ રૂપે પહેલા સ્થાન પર ભમરાયોનો લીલો રંગની પ્રાકૃતિક પસંદગી થતી નથી, જ્યારે બીજા સ્થાન પર તેની પસંદગી થશે. તો આપણે ઉદાહરણમાં જોયું કે એક ઉપસ્થિતિની સીમામાં સમળી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જાય છે, પરંતુ બીજી ઉપસ્થિતિમાં આ ઘટના થતી નથી. કેમ? તો જ્યાં કાગડાઓની સંખ્યા ખૂબ વધારે છે, એટલે બીજા સ્થાન પર તેની પસંદગી, એટલે કે પરિણામ રૂપે પહેલા સ્થાન પર ભમરાયોનો લીલો રંગની પ્રાકૃતિક પસંદગી થતી નથી, પણ બીજા સ્થાન પર તેની પસંદગી થશે. ભમરાયોની આ સ્થાયીતા ઉપવસ્તીઓમાં આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે પ્રત્યેક વસ્તી એકબીજાથી વધારે ભિન્ન બનતી જાય છે. સંયુક્ત એટલે ભેગું. એ પણ સંભવ છે કે અંતમાં આ વસ્તીઓના સભ્યો એકબીજાની સાથે મળ્યા પછી પણ આંતરપ્રજનન માટે અસમર્થ હોય છે. લાસ્ટ છેલ્લો ફકરો સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ઘણી રીતો છે જેના દ્વારા આ પરિવર્તન સંભવ છે. જો ડીએનએનું પૂરું નામ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. જો ડીએનએમાં આ પરિવર્તન પર્યાપ્ત છે, જેમ કે રંગસૂત્રોની સંખ્યામાં પરિવર્તન, બે વસ્તીઓના સભ્યોના પ્રજનન કોષોનું સંમેલન કરવામાં અસમર્થ હોય છે, અથવા સંભવ છે કે આવી વિભિન્નતા ઉત્પન્ન થઈ જાય, જેમાં લીલા રંગના માદા ભમરા, માદા એટલે ફિમેલ, જેમાં લીલા રંગના માદા ભમરા લાલ રંગના નર એટલે પુરુષ જાતિમાં આવે, મેલમાં આવે. લીલા રંગના માદા ભમરા લાલ રંગના નરની સાથે પ્રજનનની ક્ષમતા ગુમાવી દેશે. તે માત્ર લીલા રંગના નર ભમરાની સાથે જ પ્રજનન કરી શકે છે. આ લીલા રંગની પ્રાકૃતિક પસંદગી માટે એક અત્યંત દ્રઢ પરિસ્થિતિ છે. હવે જો એવી લીલા રંગની માદા ભમરા બીજા સમૂહના લાલ રંગના નરની સાથે મળે છે, તો તેનો વ્યવહાર એવો થઈ જશે કે તેમની વચ્ચે પ્રજનન ન થઈ શકે. પરિણામે ભમરાયોની નવી જાતિનું નિર્માણ થાય છે. તો જાતિ નિર્માણમાં આપણે જોયું કે પરિસ્થિતિને કારણે પરિવર્તન લાવી શકાય છે. ભમરાના ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે લીલા ભમરામાંથી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થતાં ભમરો લાલ બને છે. આ લાલ ભમરાનું જો સંવર્ધન એટલે વિકાસ કેવું છે, આ લાલ ભમરાનું જો સંવર્ધન થાય તો તેની પ્રજાતિનો વિકાસ વધુ થાય છે. આમ નવી જાતિનું નિર્માણ થાય છે. જંગલો અને ઝાડીઓમાં નાશ દ્વારા આ ભમરાયોનો પણ નાશ થાય છે. કેટલાક કાગડા દ્વારા પણ ભમરાનો નાશ થાય છે. પરિસ્થિતિ બદલાતા બચી ગયેલા ભમરામાંથી પરિસ્થિતિને અનુકૂળ થઈને લાલ અથવા વાદળી ભમરો બને છે અને તેની જાતિનું નિર્માણ થાય છે. તો આ રીતે તમે જાતિ નિર્માણ સમજી શકો છો. તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.